હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો અત્યારે કોલેજ જવા માટે તૈયાર થઈ જાય ને આજે છે બુધવાર. તો આજે ડીસીસીનું સબમિશન હતું, એ મેં ક્લિયર કરી દીધું બધું કાલે રાતે લખીને. તો હવે આજે સબમિશન હતું એ ચેક કરાવી દઈશું અને એ પણ ક્લિયર કરી દઈશું. પછી 2 સબ્જેક્ટ વધશે, 2 થી 3 જેવા વધશે સબ્જેક્ટ, તો એ પણ કરાવી દઈશું. બાકી અત્યારે મમ્મી કામને એવું કરે અને આજે ઠંડી વધારે છે. પપ્પા તો ધંધો જતા રહે, તો આપણે હવે નીકળીએ કોલેજ જવા. મમ્મી જય શ્રી કૃષ્ણ. હું જવું હવે કોલેજ અને આઈને Few moments later. 7 hours later. તો મિત્રો અત્યારે કોલેજથી ઘરે આવી ગયું. સબમિશન ને એવું પતી ગયું, પણ આજે વાર લાગી હતી થોડી સબમિશન ને એવું પતતા. તો અત્યારે 3 વાગે આવી અને હું 3 વાગે ઘરે આવ્યો અત્યારે. અને પછી કાલે બીજા વિષયનું, કાલે તો રજા આપણે શું કહેવાય ક્રિસમસ ને એવું હોય, તો કાલે તો નાતાલની રજા. બાકી ત્યાં મમ્મીને જમી લીધું, પપ્પાએ મમ્મીએ. તો મારે જમવા બાકી, તો હવે જમીએ, કેમ કે હું ટિફિન લઈ જતો જ. તો હવે જમીએ. શું બનાવ્યું મમ્મી? એનું શાક આજે ફુલાવા બટાકા શાક અને રોટલી. 3 hours later. તો મિત્રો અત્યારે સાંજ પડી એટલે રાત થવાઈ 7 વાગે આવી અત્યારે, એટલે ઓલમોસ્ટ રાત જ થઈ ગઈ. અને અત્યારે જમવા બનાવો મમ્મી. શું બનાવ્યું આજે? શાકીનું ડુંગળી બટાકા. તો અત્યારે તો ડુંગળી બટાકા શાક ને એવું બનાવ્યું ભાખરીને. અને આજે હું દૂધ લેવા નહીં ગયો, કેમ કે પપ્પાને જે હતા, તો હવે રોજ પપ્પા જ જઈએ દૂધ લેવા. અને હું ઘરે કામ ને એવું કરે. સવારનો હવે હું મસ્ત ખાઈ પીને મસ્ત ઊંઘી ગયો હતો અને ઊંઘ પૂરી કરી દીધી, કેમ કે કાલે નાતાલ, તો આજે ઊંઘ્યો. અને કાલે હવે હોમવર્કને જે બાકી હશે એ લખીએ. બાકી અત્યારે મમ્મીને પપ્પા તો છે. તો મળ્યા જમીન. 1 hour later. મિત્રો અત્યારે જમી લીધું અને અત્યારે તો હવે મમ્મી કામ કરે, હું અત્યારે હોમવર્કને એવું લખે. અને કાલે નાતાલની રજા, તો એ લખવાનું છે હોમવર્કને. બાકી અત્યારે થોડુંક કરું હોમવર્કને, પછી મળીએ. હોમવર્કને લખીને મમ્મી અત્યારે કામ કરાવે. અને આજે કોઈ બહાર નહીં નીકળવાનું, ને કે તમને બહાર બતાવીએ નજારો ને એવું. અને ભાઈ બંને લગભગ કાલે આવશે, કાં તો પરમદાર આવશે. તો હવે ફરીશું અંગાત. બાકી અત્યારે જઈએ ઉપર વાંચવા અને લખવા. મળીએ હવે વાંચી લખીએ. 4 hours later. હોમવર્ક ને એવું લખીને નીચે આવી ગયું અને અત્યારે વાગે 12:30 થવા આવી ઓલમોસ્ટ. તો પપ્પા અને મમ્મી તો ઊંઘી જાય, પણ મારે હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો. તો હવે ઊંઘ્યા. અને આ વ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.